પંચમહાલ જિલ્લામાં રજાના દિવસે પણ ઈ-કેવાયસીની કામગીરી ચાલુ રહી। રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત હોવાથી જિલ્લા નાયબ કલેક્ટરે રજાના દિવસોમાં પણ કામગીરી ચાલુ રાખવાની સૂચના આપી છે, જેથી જિલ્લાની તમામ ગ્રામ પંચાયત પુરવઠા હસ્તકની સરકારી સસ્તા અનાજના પરવાનેદારોએ ઈ-કેવાયસીની કામગીરી ચાલુ રાખી। સામાન્ય દિવસોમાં લાંબી કતારો રહેતી હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડે છે, પરંતુ રજાના દિવસે કામગીરી ચાલુ રહેતા લોકોને થોડી રાહત મળી। વિતરણ સમયે વીસી છે એ વીસી એ ત્યાં હાજર રહી અને ઈ-કેવાયસી કરે તો લોકોને સરળતા રહે, રેશન કાર્ડ ધારકોને। કારણ કે જો ઈ-કેવાયસી બાકી છે એ અહીંયા વીસી બેસે છે ગ્રામ પંચાયતના, તો એ બેસીને અહીંયા ઈ-કેવાયસી પણ થઈ જાય અને એમને અનાજ પણ મળી જાય। એટલે આજે શનિ ને રવિવારનું અમારું વિતરણ પણ ચાલુ છે, સાથે સાથે ઈ-કેવાયસી પણ ચાલુ છે। ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર વધુ એકવાર સર્જાયો ટ્રાફિક જામ। હાઈવે પર અંદાજે 4 થી 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી। અમરાવતી ઓવરબ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે, જેના પગલે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું। ટ્રાફિક જામના કારણે સુરત તરફ જતા વાહન ચાલકો કલાકો સુધી અટવાયા।